નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આપણી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સુખાકારી માટે અક્ષર પબ્લિક સ્કૂલ ભાયલી દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું। શાળા દ્વારા યોગા એક્સપર્ટ ડોક્ટર દેવાંશી શાહને આમંત્રિત કરવામાં આવ્યા હતા। શાળાના આચાર્ય શ્રીમતી કવિતા ચંચાની દ્વારા તેમનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। ડોક્ટર દેવાંશી શાહ અલગ અલગ આસન જેવા કે પદ્માસન, ભુજંગાસન, ધનુરાસન, ત્રિકોણાસન, શીર્ષાસન તેમજ પ્રાણાયામ દ્વારા વિદ્યાર્થીઓને યોગાસન કરવા પ્રેરિત કર્યા હતા અને યોગ મટાડે રોગ શીર્ષકને સાર્થક કર્યું હતું। શાળાના વિદ્યાર્થીઓને તેમણે મેદસ્વીતા, માનસિક તણાવથી થતા ગેરફાયદા જણાવી તેમને પોતાના રોજિંદા જીવનમાં યોગને સ્થાન આપવાની સલાહ આપી હતી। શાળાના આચાર્ય શ્રીમતી કવિતા ચંચાનીજીએ વિદ્યાર્થીઓને રોજિંદા જીવનમાં યોગથી થતા ફાયદા સમજાવી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો। શાળા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક યોગાસન કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસને સફળ બનાવ્યો હતો। નમસ્કાર, જય હિન્દ। મારું નામ છે દેવાંશી શાહ। હું એક ફિઝિયોથેરાપિસ્ટ છું અને યોગા ટ્રેનર છું। આજના પવિત્ર યોગ દિવસ મને અક્ષર પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ સાથે યોગ સત્ર લેવા મળ્યું એ મારા માટે ખૂબ જ આનંદદાયક અને ગૌરવપૂર્વક ક્ષણ રહી છે। યોગ એ માત્ર વ્યાયામ નથી, તે તો મન, શરીર અને આત્માનું સુમેળ છે। આજના ઝડપભર્યા જીવનમાં યોગ આપણને શાંતિ, સંતુલન અને સ્વસ્થ જીવન જીવવાનું સત્ર શીખવે છે। વિદ્યાર્થીઓનો ઉત્સાહ જોઈને મને ખૂબ જ આશા થાય છે કે આવતી પેઢી યોગને માત્ર યોગ દિવસ નહીં પણ દૈનિક જીવનશૈલી માટે પણ રોજ અપનાવશે। અક્ષર પબ્લિક સ્કૂલના સમગ્ર સંચાલન અને પ્રમુખશ્રીઓને હૃદયપૂર્વક આભાર કે જેમણે મને આ મંચ આપ્યો અને યોગ જેવા અમૂલ્ય વારસાને પ્રોત્સાહન આપ્યું। આજે આપણે બધા સંકલ્પ લઈએ કે આપણે રોજ આપણા રોજિંદા જીવનમાં થોડો સમય ફાળવી અને 10 મિનિટથી લઈને 30 મિનિટ સુધી રોજ યોગ કરીશું, જેનાથી આપણે સ્વસ્થ રહીશું અને આપણને જોઈને આપણા બાળકો પણ ખૂબ જ સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે। હેપી ઇન્ટરનેશનલ યોગા ડે। થેન્ક યુ સો મચ। જય હિન્દ। જય હિન્દ એવરીબડી। આજે ઇન્ટરનેશનલ યોગા ડે છે, 21 જૂન છે। સો ટુડે આઈ એમ Kavita Chanchani, principal of Aksha Public School, Bhaili. On this occasion, I have invited Dr. Devanshi Shah, who is a physiotherapist and a well-known yoga trainer. So on this special occasion of International Yoga Day, I extend my warm wishes to one and all, my students, my parents, my teachers, and everybody. So yoga is not just an exercise, but it is a way of life that brings peace, happiness, and fitness. So in today's fast world and full of stress, where distractions connect with you, so yoga really gives you a peace, a restful life, and this is the way we pause, we take a pause, we breathe, and we reconnect with our inner souls. So at Aksha Public School, we believe in nurturing not only academic excellence but also physical fitness and mental well-being. I encourage everyone to take part in today's yoga exercise and yoga sessions, young as well as the old, to make yoga a part of their daily life. Just a few minutes daily, and this will bring a lifelong excellence and lifelong benefits. Let us take the privilege on this yoga day to stay healthy and stay fit, be positive, and spread the message of peace and wellness across the globe. So I wish all of you a very happy International Yoga Day. Thank you. Jai Hind.